હાલો મિત્રો, જય માતાજી, જય સાઉન્ડમાં, જય દ્વારકાધીશ। આજે આપણે સોળાનો બ્લોક બનાવવાનો છે, સરસ મજાનો વિડીયો બનાવવાનો છે। વિડીયોમાં બિના રહો મિત્રો। આજ આપણે આખા સોળાનું શાક બનાવવાનું છે, બરોબર। વિડીયોમાં બિના રહો। હાલો મિત્રો, આ સોળા બતાવીએ આખા તમને, બરોબર। હાલો વિડીયોમાં બિના રહો। જુઓ, સરસ મળાનું સોળાનું કટિંગ થઈ ગયું છે। આખા ચોળીનું શાક બનાવવાનું છે આપણે, કેમ કે આમાં રસ્સો બસો ન હોય, બરાબર। આપણે રસ્સા વિનાનું શાક બનાવવાનું હોય, કોરું। વિડીયોમાં બિનારો તો એટલા બાકી છે એથી ખૂંટવાના, એટલા ખૂંટાઈ જશે। હવે રાને ઘણી કોશિશ કરી બાપા સીતારામને સાઉન્ડમાં, પણ ન મેળાયું, બરાબર। એને શીખવાડવાનું છે મિત્રો, બિનારો વિડીયોમાં। ચાલો મિત્રો, વિડીયોમાં બિનારો, આપણે આખા સોળાનું શાક બનાવવાનું છે મિત્રો, જુઓ। ચાલો મિત્રો જુઓ, સોળા ધોવાનું ચાલુ છે। હવે સોળા તો ખૂંટાય જાય એટલે ધોવા જ પડે મિત્રો, બીજું ઠામ લેવા જાય હવે આગળ। ચાલો મિત્રો જુઓ, હવે સરસ મજાના સોળા ધોવાય છે, એક નંબર એટલે એક નંબર હો મિત્રો। સરસ મજાના ધોવાના હોય, કેમ કે આપણે ખૂટીએ એટલે મેલા તો થોડાક હોય ને મિત્રો, ધોવા તો પડે જ, તો જ શાક સારું બને। નકર તો આપણે ધોયા વિનાના એમને બનાવવા મળીએ તો થોડું શાક સારું બને મિત્રો। કાંઈ સોળીને ધોઈ નાખો મિત્રો, જો પછી ડાયરેક્ટ તપેલીમાં હો, પાછા આમાં નાખીને ડાયરેક્ટ તપેલીમાં જોવો। પણ આવી રીતે કંઈક હોય મિત્રો। હવે દાણા દાણા રાહ છે, જુઓ મિત્રો, સરસ મજાના દાણા દાણા રાહ છે। હવે ઓલામાં જોવો એને ધોઈને નાખી દીધા છે। હવે સારા ધોયા કે ન ધોયા આપણને નથી ખબર, ધોઈને નાખી દીધા ખબર છે। આવી રીતે હોય કંઈક, બરોબર। વિડીયોમાં બન્યા રહો। હાલો મિત્રો જુઓ, હવે અડવવાનું કામ આવેલું છે। હાલો પેલી હળદરી આવી, હળદર પેલી, બરોબર। પછી શું આવ્યું, જીરું આવ્યું છે મિત્રો, જીરું, બરોબર। પછી શું આવશે, જીરું આવી ગયું, પછી નિમક આવે છે, બરોબર। પછી નિમક નાખવાનું। આ ઊંધી સિસ્ટમનું શાક બનાવવાનું છે આપણે, જુઓ। પહેલાં નિમક આવી ગયું, પહેલાં શું છેલ્લે નિમક આવ્યું છે, હજી કંઈક વસ્તુ બાકી છે, વિડીયોમાં બના રહેજો। જો મરસું આવી ગયું છે મિત્રો, આ ત્રણ વસ્તુ નાખ્યું તો ચોથું તો મરસું આવી ગયું, લે। ચટણી કહો તોય ચાલશે, મરસું કહીએ તો ચાલે, બરાબર ને। આવું કંઈક છે, તો આવી રીતે કંઈક ચટણી નાખે છે મિત્રો, ચટણી નખાઈ જશે। હવે શું નાખે એમાં કાંઈ આપણને ખબર નથી। તેલ આવી ગયું છે, હા, તેલની આપણને ખબર નહોતી મિત્રો, તેલ આવી ગયું છે, તેલ આવી ગયું છે મિત્રો, સરસ મજાનું। કેટલા પાડવા તેલ નાખ્યા, તો આપણે મિત્રો નબળું ખાવાનું જ નહીં, સારું જ બનાવીને ખાવાનું, ખાવું તો બરોબર ને, નબળું તો શું ખાવું ખોટું। ચાલો મિત્રો, હવે હંધી ચટણી બની આવી ગઈ, હવે પાણી આવી ગયું છે, જો એક કળશો પાણી રેડ્યું છે, બરોબર। હવે કેટલું નામે એને કંઈ ખબર નથી આપણને, પણ એક કળશો તો રેડી દીધો છે, લ્યો થોડું કેટલું નાખ્યું, બરોબર। સરસ, સારું, હાલો વિડીયોમાં બિનારો મિત્રો। સરસ મજાના રોટલા બનાવી નાખ્યા છે, બાજરાની, દેશી બાજરાના રોટલા બનાવ્યા છે ને અહીં કેવું છે, જો આથણું બનાવ્યું છે ઢીબડાનું। ચાલો આપણે કહેતા ને સોળાનું શાક બની જાય બતાવીશું એમ, હાલો હવે તમને રોટલા બતાવી દીધા છે અગાઉ, હવે તમને સોળાનું શાક બતાવીએ। હાલો સડે છે, થોડુંક બાકી છે, કાચું છે, જુઓ મિત્રો। આવી રીતે, ઓહો, આવી રીતે જુઓ, સરસ મજાનું શાક બની ગયું છે મિત્રો, એક નંબર, કાંઈ ઘટે નહીં હો ભાઈ, ખાવું ખાવું એમ જ થાય, જુઓ સરસ મજાનું બીનું શાક મિત્રો, એક નંબર હો ભાઈ। આઘું રાખવું પડશે ફોન, નકર છે ને તપી જાય છે। હાલો વિડીયોમાં બિનારો, ઉતારીએ બતાવીએ, બરોબર। જો મિત્રો ધનિયા નાખે છે મિત્રો, નખાય નહીં પણ નાખ્યા છે આપણે, શાક થોડો ખવાદ આવે તો એમ, બરાબર ને। હા સર, હાલો મિત્રો જુઓ કેવું શાક બીનું, કેવું નહીં કોમેન્ટમાં કહી દીધો મિત્રો। અમારી માટે તો સરસ મજાનું બીનું છે, બરોબર। હાલો બિનારો વિડીયોમાં, ત્યાં પૂરો કરવાનો ટાઈમ છે। આપણો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કહી દીધો મિત્રો, બરાબર। આજનો વિડીયો કરીશું અહીંયા પૂરો।
જય માતાજી, જય સાવનમાં, જય દ્વારકાધીશ, જય બાબા શ્રીરામ. આજનો વિડીયો કરીશું અહીંયા પૂરો. બરોબર, બાય બાય.